દલીલ કરવાની ઓકાત ન રહે ત્યારે લોકો શું કરે છે ખ્યાલ છે તમને? એમની પાસે 3 હથિયાર હોય છે. પહેલું કે તે તમારા ચરિત્ર પર વાર કરશે. બીજું, અથવા તો તે તમારા સંસ્કારો પર વાર કરશે. અથવા ત્રીજું કે તે તમારા મા બાપ ઉપર આવશે. એમને ખૂબ જ સારી રીતના ખબર છે કે આ રામબાણ ક્યારેય ખાલી જ ના જાય. આના ઉપયોગથી તમે શું કરશો? ગુસ્સે થઈ જશો, આગ બબૂલા થઈ જશો, અથવા તો શું કરશો? એકદમ ચૂપ થઈ જશો અથવા રડવા લાગશો. આનાથી વિશેષ તમારાથી કાંઈ નહીં થઈ શકે. આનાથી એક ગેરફાયદો થશે કે તમે જેના મુદ્દા ઉપર કામ કરી રહ્યા છો ત્યાંથી ધ્યાન હટી જશે. એની 100% ગેરંટી છે. એટલે હવે પછી કોઈ તમારા ઉપર આ પેતરા અજમાવે ત્યારે તમે એકદમ ઠંડા રહો, સ્માઇલ આપો અને તમારા કામને કરતા રહો. જીત તમારી જ છે.